વાત કરવી છે પ્રકાશ પાદુકોણની. પ્રકાશ પાદુકોણ કોણ છે? બેડમિન્ટનના લિજેન્ડરી ખેલાડી અને દીપિકા પાદુકોણના પિતા. પણ એમની ઓળખ મૂળ તો એક બેડમિન્ટન ખેલાડી તરીકેની વધારે છે. પોતે જે બેડમિન્ટનના ખેલાડીઓ છે એમની સાથે ગયા હતા, એમણે કહ્યું કે આપણે ચોથા નંબરે આપવા માટે નથી રમતા, ખેલાડીઓને રિસ્પોન્સિબિલિટી લેવી પડશે. ઓર્ગેનાઇઝેશન અને ગવર્મેન્ટ બધું કામ કરી રહ્યા છે, પણ ખેલાડીઓ જો સિરિયસલી નહીં લે તો શું કરશું? એમની વાત સાચી છે. ઘણા લોકોએ કહ્યું કે ના, આમ ના હોય. એક ખેલાડી છે, બેડમિન્ટન ખેલાડી અશ્વિની પોનપ્પા, એમણે કહ્યું છે કે ના, આવું ના હોય. કોચો પણ ક્રેડિટ લે છે. કેટલાક કોચ છે જેમણે ખેલાડીઓના જે એમને એન્ડોર્સમેન્ટ મળે છે એમાંથી પૈસા લઈ લીધા, ક્રેડિટ લઈ લીધી. આ દેશમાં કોચને ક્યારેય ક્રેડિટ મળતી જ નથી. એ વાત ખોટી છે. ઘણા લોકો એવું કહે છે કે નિષ્ફળ જાય એમાં કોચની પણ ભૂલ છે. ના, કોચની ભૂલ હોય જ નહીં. કોઈ વ્યક્તિની ટેકનિક ખરાબ હોય, કોઈ વ્યક્તિને પ્રોપર ટ્રેનિંગ ના મળી હોય તો એમાં કોચની ભૂલ હોય. કોઈ વ્યક્તિ સારું ન રમે એમાં તો કોચની ભૂલ કેવી રીતના હોઈ શકે? કોચ શીખવવા માટે, ટ્રેન કરવા માટે હોય છે, પણ જ્યારે તમે એકચ્યુઅલ મેચમાં જાઓ છો તો પછી એ વખતે તો તમારે રમવું પડશે ને, ઇન્ટેન્ટ દેખાડવું પડશે ને. આપણે આવી બાબતોમાં એવું પણ કહેતા હોઈએ છીએ કે ચોથા નંબરે તો આવે, બટ રિયાલિટી એ છે કે ચોથા નંબરની કોઈ વેલ્યુ નથી. પહેલા 3 જ જીતે છે, પહેલા 3ને જ મેડલ મળે છે. અરે ભારત છેલ્લા ઘણા સમયથી રમતગમતમાં આપણે બહુ જ પાછળ છીએ. એટલા માટે આપણે જવાબદારી લેવી પડશે. અને ભારતીય ખેલાડીઓમાં વસ્તુ જોવા મળે છે કે જ્યારે નોકઆઉટ સ્ટેજીસ હોય છે ત્યારે એક ઇન્ટેન્ટ ઓછો જોવા મળે છે. એ જે સ્ટ્રેન્થ હોવી જોઈએ ને, આપણે એવા મજબૂત ખેલાડીઓ તૈયાર કરવા પડશે જે આ પ્રેશર પોતાની ઉપર લઈ શકીએ. નહીં તો ક્યાં સુધી ચોથા નંબર સુધી આપણે ખુશ રહીશું? એમને એ ચોથા નંબર સુધી પહોંચાય માટે એમને દાદ દેવી પડે. આપણે એમના વખાણ કરીએ છીએ, એમને બધી જ સુવિધાઓ પૂરી પાડીએ છીએ, પણ સામે કંઈક તો અપેક્ષા કોચની પણ હોય ને. અને પછી કોચ જ જો બધું કરશે તો ખેલાડી શું કામ રમવા જાય? કોચ જ રમવાના જતા રહે, એ જ જીતીને લઈ આવે. એટલે પ્રકાશ પાદુકોણની વાત સાથે તમે સહમત છો કે નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.